સામે ભાઈ કે સામે જે મહારાજ આવતા જણાય છે વિરા જણાય છે મારો ભાઈ તો હાલ વિરા મને ભાઈ આવડું ફરીને વાળી દે મારો ભાઈ જી મહારાજ તમને ને અમને આવતા જોઈ આજ ખેડૂત ભાઈ આવડું ફરીને વાળ્યા માટે જે તપાસ કરો ને ખેડૂત ભાઈને કહો કે અમારા મહારાજ ને જોઈ આવડું શા માટે ફરી વાળ્યું ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા હે ખેડૂતભાઈ આ વિરા બતાન આજ તમે મને અને મારા મહારાજને જોઈને આવડું ફરીને શા માટે ઉભા છો ભાઈ હા વિરા બતાન તો સામે ભાઈ કે આજ મહારાજ ને જોઈ આવડું ફરી નથી વિરા પણ આજ મેં ભાઈ આજ મારા ભાઈની વાવડી બાબા શેરી વાડીએ જાય છે ભાઈ ભાઈ તો વાવડી બાબાને કક્ષીની વસ્તુ કા ઘરે બોલી આવ્યા ને ભાઈ તો એટલા માટે મને મારો ભાઈ આજે વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલી આવ્યા એટલા માટે મને મારો ભાઈ અવરું ફરીને વાસે વિરામ પર જાય હે ખેડૂતભાઈ બોલે ભાઈ આજ બધી જે વસ્તુ તમારી પાસે હોવા છતાં હા આજ જૂઠું શા માટે બોલો છો ખેડૂતભાઈ તો હા વિરામ બતાન તો સામે ભાઈ તો જા મારો ભાઈ વિષયને આપણા મહારાજની વાત કરી ભાઈ હા ભાઈ કે જો આજે ખરીદવાના દીકરા જો આજે સત્ય કહી દે વિરા તો આપણા મહારાજને આજ માથું તો નહીં લાગી જાય ને બેટા જાઓ ભાઈ જાઓ વિરા જાઓ અરે મહારાજ આજ ખેડૂતભાઈનું એવું કેવું થાય છે કે આપણા મહારાજને આજ સાચું ને સત્ય જણાવતા આપણા મહારાજને માઠું તો નહીં લાગે ને ખેડૂત ભાઈને કહો જો સાચું ને સત્ય બોલે તો રાજમાંથી ઇનામ આપવામાં આવશે અને કદાચ જો જૂઠું બોલે ને તો ભગવાન ભોળાનાથના સોગન આવી એમની પાસે સત્ય બોલાવજો ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા હે ખેડૂતભાઈ આવે મહારાજ જો આજ કદાચ ના માટે તમે સાચું ને સત્ય બોલી જાઓ ને મારા ભાઈ આ બોલી જાઓ વિરા આજ તમને બે ભાઈને રાજ તરફથી ઇનામ આપવામાં આવે ખેડૂતભાઈ બે ભાઈને આપશો ને બતાવ્યા હા ખેડૂતભાઈ હાય પણ એક પણ શબ્દ જૂઠો બોલી જાવ ને ભાઈ હા તો તમારા ઈષ્ટદેવ ભોળિયા નાથના સોગંદ છે ભાઈ ભોળાનાથના હામ તો આપણે ખવાય નહીં ભાઈ અને શે આમાં રાજાને આજ રજવાનું છે અને ભોળિયાથી મહારાજને હાસુ તો કહી દેવું છે ભાઈ આવો એ મનમાં જે વાત સાચી છે ને હા એ મહારાજાને હાચું કહી દે મારો ભાઈ તો રાગે ભાઈ ક્યાં આવ્યું ક્યારે મારો ભાઈ જો મહારાજના શરણમાં ખેડૂતના નમન હોય મહારાજ અરે કહો ખેડૂત ભાઈ તો સાંભળો મહારાજ સાંભળ્યું મહારાજ કે આજ અમે નથી કહેતા મહારાજ પણ આજ વેરેશ વર્ષ આજે તમારી વાતો હવે થવા મળી છે મહારાજ કે મહારાજ મને બાપી બેટા વાંચ્યા અને જો મહારાજ અને આજ અમે વાંચ્યા ગાજો આજે મારી વાવડી વાવો વ્યાજ આવી મહારાજ તો આજ અમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે મહારાજ એટલા માટે ખેડૂત આ જવડું ફરીને વાતા મહારાજ ખેડૂત જવડું ફરીને પાછા અરે ખેડૂત ભાઈ હા મહારાજ આપ કહો છો કે પોખરણ ઘટના રાજા અજમલ પાપી પેટથી વાંચ્યા છે ખેડૂત ભાઈ આ નગરના લોકો બધા વાતો કરે છે મહારાજ પણ ખેડૂત ભાઈ આવ આ કેવી વાત તમારી જૂઠી છે ભાઈ શા માટે જૂઠી પડી મહારાજ કારણ કે હજુ કદાચ તમને વાતની જાણતે હોય ખેડૂત ભાઈ કઈ વાત મહારાજ માટે જરૂર કહું ને કે તમે સાંભળ્યો ખેડૂત ભાઈ તો કહો મહારાજ આજે તમારી આગળ તો મારે શિર માંગી હોય મહારાજ શિર માંગી હોય કહો રાજા શું ખેડૂત ભાઈ હા રાજા એ રાજનો કહું ને ખેડૂત સાંભળો ને મારી વાત એ સાંભળો ને મારી વાત એ કરી દો મહારાજોને દિલડા મેરી વાત
લેવા જવા આ જોગ માયાને માં જગદંબાને પણ ઝાંખા પડે છે દાદા હુલના તેજને પણ ઝાંખા પડે ભાઈ મહારાજ એવા ત્રણ દીકરીઓ મારા રાજમાં રમતા હોય છતાં અમે કઈ રીતે વાંચ્યા કહેવાય ખેડૂતભાઈ હા મહારાજ એ વાત તો કેવી તમારી આજે મને સત્ય લાગી જાય છે મહારાજ કે જગદંબા જેવી ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ પણ મહારાજ આ દીકરી તો કે પારકા ઘરની આશ કરે મહારાજ જો આજના પરાવી દેવાનો મહારાજ તો કાન ખોટ પોતાને તો ચાંદરે ચાલી જાય મહારાજ પણ મહારાજ આજે તો વેદ વગર બાજો મુગલો મહારાજ જો એકાદી પુત્ર હોતને મહારાજ તો તમે ગયા પછી રાજગાદીની સંભાળીએ નહીં મહારાજ એક દિવસ સમય મહારાજ આપો કે નગરી મહારાજ તારા લાગી જાય મહારાજ તારા લાગી જાય અરે ખેડૂતભાઈ, હા મહારાજ કેવી વાત તમારી સત્ય છે ખેડૂતભાઈ. શક્ય જોઈને મહારાજ કે ત્રણ દીકરી હોવા છતાં દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય હા ખેડૂતભાઈ. પણ કદાચ જો એક મારે દીકરો હોય ને તો મારા ગયા પછી આ કોપરા ઘરની રાજગાદી નો વારસદાર હોય. હા મહારાજ એક દિવસ આ રાજગાદી નો કોઈ વારસદાર રહ્યો હોય કેવી વાત તમારી સત્ય છે. કદાચ કુદરતે જો મને એક દીકરો દીધો ન હોય મારે એક સંતાન ન હોય તો આ રૈયત પણ તમે